નમસ્તે. કૌશિક આઉટડોર, શ્રી મુકુંદ દવે, શ્રી દલપતભાઈ મગનભાઈ હઠીસિંહ શારદા ભુવન ટ્રસ્ટના સહયોગથી ઓમ કોમ્યુનિકેશન દ્વારા સતત ત્રીજા વર્ષે પર્યુષણ સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. 5 દિવસ ચાલનારા પર્યુષણ સાહિત્ય પર્વના પ્રથમ દિવસે જૈન સાહિત્ય સર્જક મેરુતુંગ સુરી વિશે માન્ય શ્રી પ્રીતિબેન પંચોલી વક્તવ્ય આપશે, તેમજ જૈન સાહિત્ય ગ્રંથ પ્રબોધ ચિંતામણી વિશે માન્ય શ્રી દર્શનાબેન ધોળકિયા વક્તવ્ય આપશે. હું માન્ય શ્રી પ્રીતિબેન પંચોલી અને માન્ય શ્રી દર્શનાબેન ધોળકિયાને વિનંતી કરું કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 6 વર્ષથી દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી અને પર્યુષણ સાહિત્ય પર્વના વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કરું કે પ્રીતિબેનનું સ્વાગત કરે. માન્ય શ્રી ગૌરવભાઈ શેઠને વિનંતી કે પ્રીતિબેનનું સ્વાગત કરે. માન્ય શ્રી નયનભાઈ પંચોલી સાહેબને વિનંતી કે દર્શનાબેનનું સ્વાગત કરે. ગૌરવભાઈને વિનંતી કે દર્શનાબેનનું સ્વાગત કરે. આભાર સતીશભાઈ, આભાર નયનભાઈ, આભાર ગૌરવભાઈ. ગુજરાતી ભાષાના ભાવકો અને સાહિત્ય પ્રેમીઓ ને સામાન્ય રીતે એવો ખ્યાલ આવે છે કે મધ્યયુગ એટલે નરસિંહ મહેતાથી શરૂ થાય, પણ નરસિંહ મહેતા પહેલાંનો જે હેમયુગ કહેવાય છે, આ એ યુગના સર્જકોના પરિચય અને એમની કૃતિઓ વિશેના વક્તવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે. તો કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે કે સૌ પ્રથમ જૈન સાહિત્ય સર્જક મેરુતુંગ સુરી વિશે માન્ય શ્રી પ્રીતિબેન પંચોલી વક્તવ્ય આપશે અને ત્યારબાદ જૈન સાહિત્ય ગ્રંથ પ્રબોધ ચિંતામણી વિશે માન્ય શ્રી દર્શનાબેન ધોળકિયા વક્તવ્ય આપશે. બંને વક્તાના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાના વક્તવ્ય પહેલાંના વક્તવ્ય બાદ વક્તાનું આપણે ખૂબ તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી છે. તો હું માન્ય શ્રી પ્રીતિબેનને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે પ્રીતિબેન. નમસ્કાર. જય જિનેન્દ્ર. ગુરુભ્યો નમઃ. પરમ આદરણીય શ્રી મુકુંદભાઈ તથા હઠીસી પરિવાર શારદા ટ્રસ્ટ, સતીશભાઈ, ગૌરવભાઈ, આમંત્રિત ભાઈઓ અને બહેનો, સાથે દર્શનાબેન. લોકોત્તરાણામ ચેતાંસી કોહી વિજ્ઞાતું મહર્તિ. મહાપુરુષોના ચિત્તને જાણવા કોણ સમર્થ છે? પરોપકારાય ફલંતી વૃક્ષાઃ, પરોપકારાય વહંતી નદ્યઃ, પરોપકારાય દુહંતી ગાવઃ, પરોપકારાય સતામ વિભૂતયઃ. સૌજન્ય, સ્વાતંત્ર્ય પ્રીતિ, સર્જકતા, આ 3 નિર્મળ અને પ્રબળ પ્રવાહોનો ત્રિવેણી સંગમ એટલે પૂજ્ય આચાર્ય મેરુતુંગ સુરી. આચાર્યએ પોતાના વિશે કોઈ જ માહિતી કોઈ પણ ગ્રંથમાં આપી નથી, માત્ર પોતાના ગુરુનો જ નામોલ્લેખ કર્યો છે. એ પછીના પ્રબંધકારો અને સર્જકોએ પણ એમના વિશે કોઈ જ ઉલ્લેખ કર્યો નથી, પણ પ્રબંધ ચિંતામણીનો જ્યાં ઉપયોગ કર્યો છે ત્યાં તે ઉલ્લેખ કર્યો છે. પણ મેરુતુંગાચાર્ય વિશે કોઈ જ પ્રકારની એમના જીવન કવન વિશે માહિતી ઉપલબ્ધ થતી નથી.
પોતાના વિશે બહુ જ મૌન સેવ્યું છે, પણ એમનું આ મૌન ક્યાંક પ્રદર્શિત પણ થઈ જાય છે. પણ એમના વિશે પરિચય આપવો એટલે એમનું કૃતિઓનું ખૂબ અવલોકન કરવું પડે. અને આવા પ્રકાંડ વિદ્વાન, બહુભાષાવિદ, ગુજરાતનું હીર એવા મેરુ તુંગાચાર્ય વિશે કહેવું એ કંઈ બહુ સામાન્ય વાત ન કહી શકાય. એમના જેવા કોઈ સમર્થ વ્યક્તિ હોય એ જ વિશેષ કહી શકે. મારી મતિ અને ગતિ બહુ જ ઓછી પડે, છતાં પણ એમના ગ્રંથોનું અવલોકન કરીને મેં એમના જીવન કવનને શબ્દોથી પોંખવાનો પ્રયત્ન કર્યો છે. 13મી સદીનો ઉત્તરાર્ધ, માતબર અર્પણ. સમયના પટ પર અંકાયેલા કેટલાક અક્ષરો એવા હોય છે જે કાળની ધૂળથી વિખેરાઈ જતા નથી, પણ સમય જતાં તેનું મૂલ્ય બહુ વધતું જાય છે. આપણે ઇતિહાસને ભૂલીને વર્તમાનમાં રમીએ છીએ, પરંતુ ઇતિહાસના પાયા પર વર્તમાનની ઇમારત ચણાયેલી છે. આપણે ઘણું બધું વિસરી જઈએ છીએ, અને જે વિસરી ગયા છે તેમાંનું આ એક પૃષ્ઠ, એને આપણે ખંખોળવાનું છે. અને આ વિસરાયેલા પૃષ્ઠને ખંખોળવાનો અને મને ગત સમયમાં જવાનો જે સમય સાંપડ્યો, એ મને વિષય આપ્યો, એ માટે હું મનીષભાઈને આભાર માનું છું. સાથે આપ સૌનો પણ આભાર કે આ એક વિસરાયેલા પૃષ્ઠ પર કામ કરવાનો અવકાશ મળ્યો, એમની કૃતિઓનું અવલોકન કરવાનો પણ બહુ સરસ અવકાશ મળ્યો. મેરુ તુંગાચાર્યજીએ ખૂબ મહિમા સંપન્ન કામ કર્યું છે. એટલું માતબર કામ કર્યું છે કે એમને ભગવદ્ ગીતાનો કર્મયોગ, જ્યાં કોઈ પણ પ્રકારની અપેક્ષા વગરનું કામ, અનપેક્ષ કામ કર્યું છે. એટલે આવું કામ એક યોગભ્રષ્ટ વ્યક્તિ જ કરી શકે. સુપ્રસિદ્ધ સૂક્તિ દેવાયતમ કુલે જન્મ મદાયત્તમ તું પૌરુષમ. પોતાના ધ્યેયનિષ્ઠ કઠોર પરિશ્રમ અને વિદ્યા સાધના અને પ્રામાણિકતાના સાંગોપાંગ નિર્વાહથી ચરિતાર્થ કરનાર મેરુ તુંગાચાર્યજી એક ગૌરવપ્રદ ઇતિહાસજ્ઞ હતા. જૈન શાસન એક એવા રત્નોની ખાણ છે કે જેમાં સમયે સમયે નર રત્નો પાક્યા જ કરે છે. સમયે સમયે મહાન વિભૂતિઓ અવતાર લે છે અને પોતાના જીવનકાળ દરમિયાન અસંખ્ય લોકો પર ઘણો મોટો પ્રભાવ પાડે છે. જૈન પરંપરાના ઇતિહાસમાં આવી વિભૂતિઓના દર્શન થાય છે, જેમાં ઘણી વાતો વિસ્મૃત થઈ જાય છે. સમયને કારણે ભૌતિકતા પાછળ જે દોટ મુકાઈ છે, એને કારણે આપણી સંસ્કૃતિ સામે એક બહુ પડકારરૂપ બન્યું છે. વિશ્વ પટલ ઉપર નજર કરતાં અત્યારે જે હિંસા, યુદ્ધ, ચોરી, અત્યાચાર, આતંકવાદ જે મોટા પાયા પર જોવા મળે છે, અને સામાન્ય જીવનની અંદર પણ જે પારિવારિક કુસમ વિખવાદો જોવા મળે છે, અને કુટુંબના મૂળભૂત સંસ્કારોનું જે પતન થતું જોવા મળે છે, તથા સામાજિક જીવનના પાયાના મૂલ્યોને હચમચાવી દીધા છે, ત્યારે આપણને યાદ આવે આપણી પ્રાચીન પરંપરા. અને પ્રાચીન પરંપરા એટલે આધ્યાત્મિક કડી, અને તે છે આધ્યાત્મિક કડી એટલે સાધુઓની, આચાર્યોની પરંપરા, તેમની યોગ સાધના અને તેમની ધર્મની દેશના. આ બધું જે આપણને યાદ આવે અત્યારની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે, આ એક પરંપરા બહુ જ મહત્ત્વની અને ઉપયોગી અને જરૂરી છે. આજે વર્તમાન કાળમાં આપણને તીર્થંકર પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત નથી, પરંતુ સુધર્મા સ્વામી ગણધર ભગવંતથી માંડીને આજ સુધી જે પાઠ પરંપરા સચવાઈ અને આવા ભગવંતો શાસનની સંપૂર્ણ જવાબદારી રાખી, અને તે છે શાશ્વતા નમસ્કાર મંત્રના 3જા પદે જે આચાર્ય ભગવંતો બિરાજમાન છે. અને જીન શાસનમાં આવા અસંખ્ય આચાર્ય ભગવંતો થઈ ગયા, જેમણે જૈન ધર્મની પ્રભાવના કરી, જેવા કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, હરિભદ્રસુરી, માનતુંગસુરી, મેરુતુંગસુરી, સિદ્ધસેન દિવાકર, ઉપાધ્યાય યશોવિજયજી, આનંદકંદજી, વિનયચંદ્રસુરીજી. આમાં મેરુતુંગસુરીજી એમનું પણ પ્રદાન સવિશેષ રહ્યું છે. એટલે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં આ આચાર્યોની પરંપરા એ મહત્ત્વની ભૂમિકા
બજાવી છે અને એટલું જ એમનું પ્રદાન રહ્યું છે. એ જ રીતે મેરુતુંગાચાર્યના જીવન કવન વિશે જાણવા માટે આપણે ઇતિહાસની જે કડી છે, પ્રાચીન કાળથી મધ્યકાળ સુધીનો જે ઇતિહાસ છે એ કડી પણ એટલી જ જાણવી જરૂરી બને કે તેમાં પણ આચાર્યોની પરંપરાએ કેવું કામ કર્યું છે. કારણ કે તો જ આપણે મેરુતુંગાચાર્યજીના પ્રબંધ ચિંતામણીનું અવલોકન કરી શકીએ અને તેમના જીવન કમરને તો જ આપણે પહોંચી શકીએ. એટલે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિશેષ પ્રાચીન, તેમાં જૈન સંસ્કૃતિનું પણ યોગદાન ખૂબ જ રહ્યું છે. અને તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો અને જે કંઠસ્થ પરંપરા હતી તેમાંથી ગ્રંથસ્થ પરંપરા થઈ. એ ગ્રંથસ્થ પરંપરામાં જે કંઈ સાહિત્ય સચવાયું, લખાયું, અને જૈનોએ એક વિશિષ્ટ પરંપરા ઊભી કરી લેખનની કલા. એમાં કાગળ, શાહી વગેરે જે સાધનો પોતાની રીતે તેમણે નવા વિકસાવ્યા અને પદ્ધતિ જે શરૂ કરી તેમાં ઘણું બધું સાહિત્ય સચવાયું અને લખાયું. એ સમયે પણ આ બધા આચાર્યનો અમૂલ્ય ફાળો હતો. અસંખ્ય ગ્રંથો જે લખાયા તેને ગ્રંથ ભંડારોમાં સાચવવામાં આવ્યા અને આજે પણ આપણી પાસે જે અસંખ્ય ગ્રંથો, હસ્તલિખિત ગ્રંથો છે, 20 લાખથી વધારે ગ્રંથો આપણા ભંડારોમાં સચવાયેલા છે, તે આમને ફાળે જાય છે. ત્યારબાદ આ બધા જે અપ્રકાશિત ગ્રંથો, હસ્તલિખિત ગ્રંથો, જે અપ્રકાશિત કૃતિઓ છે તેને સાચવવાનું કામ, તેની ગ્રંથ સૂચિ કરવાનું કામ અને તેની ઉપર કેટલું કામ થયું છે, કેટલું કામ બાકી છે વગેરે નોંધ કરવાનું કાર્ય આ આચાર્ય પરંપરાએ કર્યું. તે આપણી પાસે છે. ત્યારબાદ ભગવાન મહાવીર સ્વામી જે ઉપદેશ આપ્યો ત્રિપદીમાં, તેમના ગણધરોએ દ્વાદશંગીમાં ગૂંથી લીધો અને તેની ઉપર જે વિશિષ્ટ સાહિત્ય રચાયું, ચોરણી ગ્રંથો વગેરે લખાયા, એ જે ગ્રંથોનું વિવેચન આપનાર ગ્રંથો, આગમ સાહિત્યનો ઇતિહાસ, જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ વગેરે જે સાહિત્ય લખાયું, એ સાહિત્યમાં પણ આ બધા આચાર્યનો અમૂલ્ય ફાળો રહ્યો છે. અને તેમાં મેરુતુંગ સુરી એમનું પ્રબંધ ચિંતામણી અગ્રસ્થાને રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિ, જે વિકટ પરિસ્થિતિ છે, તેમાં પણ આ આચાર્યોની પરંપરાનો અમૂલ્ય ફાળો છે. એ જ રીતે આપણું પ્રાચીન સાહિત્ય, તેને સાચવવાનું, લોકો સુધી અત્યાર સુધી જીવંત રાખવાનું કામ પણ આ આચાર્ય ભગવંતોએ કર્યું છે. મેરુતુંગાચાર્યજી વિશે પરિચય આપવો એટલે એમના પ્રબંધ ચિંતામણીનું એક અવલોકન કરવું, તો જ એમના જીવન કવન વિશે વધારે સારા શબ્દોમાં કહી શકાય. મેરુતુંગાચાર્યજીએ પોતાના જીવન પ્રવાસ દરમિયાન જે સાહિત્ય સ્વરૂપોનો સાક્ષાત્કાર કર્યો તેનું નવનીત તેમના પ્રબંધોમાં, ઇતિહાસમાં, ધર્મમાં, તત્વમાં, વ્યાકરણમાં વગેરે ગ્રંથોમાં આપણને આલેખ્યું છે, એ આપણને જોવા મળે છે. અને આ જ કારણે મેરુતુંગાચાર્યજીનું સંસ્કૃત સાહિત્યમાં એક અણમોલ મોતી બની શક્યા. અને આ મોતીના વિભાવલયો અન્ય સાહિત્યકારોના વિભાવલયો કરતાં બહુ જ પૃથક જણાય છે. તેમનું કથન અને કથ્ય ઉદ્વેગહર તથા સુખ સાધાવર્ધક છે. તેમના સર્જન પોતને આજ્ઞા કાચ વડે જોતા તેનો તાણો પ્રેયના તાંતણાનો અને વાણો શ્રેયના તાંતણાનો બનેલો જણાય છે. શ્રેય અને પ્રેયના તાણાવાણાથી ગૂંથાયેલ પોત ઉપર એમણે પોતે એક આગવું ઉદ્દાત મૂલ્યોનું, જીવનના ઉદ્દાત મૂલ્યોનું પેચવર્ક કર્યું છે. અને એ એમની સર્જનાત્મકતાના પરિચાયક ઇંગિતો કહી શકાય. પ્રબંધ ચિંતામણીને રમણીય બનાવનાર, રસસિક્ત કરનાર ઉપાદાન સર્જક શ્રી મેરુતુંગાચાર્યજીની શૈલી એ અન્ય શૈલી કરતાં બહુ જુદી પડે છે, એ માટે બેમત ન હોઈ શકે. અને મેરુતુંગાચાર્યજીએ અતીતના આગારમાંથી તેજસ્વી રત્નો પસંદ કરી તેમના જીવનને કવનમાં ફેરવવાના સાહિત્ય સર્જન કરનારા એક સર્જક હતા. તેમની નિરૂપણ શૈલી પણ વર્ણનાત્મક રહી છે. એમનું જીવન એટલે સતત ઉર્ધ્વગતિ માટે મથનારનું જીવન, સત્ય અને જ્ઞાન માટેના અવિરત પુરુષાર્થનું, પ્રખર સાધનાનું, પ્રકાંડ વિદ્વત્તા, ઊંચી પ્રતિભા, છતાં પ્રકૃતિ સરળ, ઉદાર, નિસ્પૃહી. તેમનું કાર્યક્ષેત્ર વિદ્યાનું જ રહ્યું. ઘણું ખરું જીવન તેમણે જ્ઞાનોપાર્જન માટે, જ્ઞાન સંવર્ધનને જ સમર્પિત કર્યું. જ્ઞાનની ખોજ એ જ તેમના જીવનનો પ્રધાન સૂર હતો.
મેરુતુંગાચાર્યજી એક સફળ ગદ્યકાર હતા. પાંડિત્ય પ્રદર્શન માટે તેમણે કોઈ વિશિષ્ટ શૈલીનો પ્રયોગ કર્યો નથી, પરંતુ તેમણે સુસંસ્કૃત તેમજ શ્રદ્ધાળુ જનતા જનાર્દનના પ્રદર્શન માટે કર્યો છે. અને આ અર્થમાં આપણે તેમને હિન્દી વાङ्મયના સંત શિરોમણી મહાકવિ તુલસીદાસજી સાથે કરી શકાય. એમણે આલોચ્ય ગ્રંથોમાં પણ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશીય ભાષાનો પણ પ્રયોગ કર્યો છે, જે ભાષા વૈજ્ઞાનિક અધ્યયનની દૃષ્ટિથી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ધારો કે અમુક દેશીય શબ્દો જેવા કે પરાચી એટલે કુશ, કરક એટલે શકોરા, આમ એમનો સમય જે જૈન સાધુઓની ઉજ્જવળ પરંપરાનો સમય હતો, તે સમયે તેમણે તપ, ત્યાગ અને વૈરાગ્યની ભાવનાથી સર્વત્ર આદર પ્રાપ્ત કર્યો હતો. મેરુતુંગ બે નામોલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે જૈન સાહિત્યમાં. બે જે છે એમાં બે ગ્રંથકારો છે. એક અંચલ ગચના મહેન્દ્ર પ્રભુ સુરીના શિષ્ય, એમનો સમય 1403થી 1473 સુધીનો છે. આ વિદ્વાને જૈન મેઘદૂતમ, સપ્તતિકા ભાષ્ય, સરદર્શન સમુચય, લઘુશતપદી વગેરે 8 ગ્રંથો લખ્યા છે. આ મેરુતુંગનો જન્મ મારવાડમાં સ્થિત નાળી ગામના પોરવાલ વંશીય વહોરા પરિવારમાં થયો હતો. તેમના માતા પિતાના નામ વૈરીસિંહ અને નીલદેવી હતા. તેમનું બાળપણનું નામ વસ્તિક અથવા વસ્તપાલ હતું. અંચલ ગચના પ્રસિદ્ધ મહેન્દ્રપાલ સુરીથી વહોરા વસ્તિકે દીક્ષા લીધી, ત્યારથી આ બાળકનું નામ મેરુતુંગ રાખવામાં આવ્યું. વિક્રમ સંવત 1445 ફાગણ વદ એકાદશીએ તેમને ગચ્છ નાયકની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. વિક્રમ સંવત 1471માં તેમનો સ્વર્ગવાસ ગણવામાં આવે. આ મેરુતુંગાચાર્ય અંચલ ગચ્છ પરિવારના, અને આપણે જે મેરુતુંગાચાર્ય વિશે વાત કરવાની છે તે એમણે પોતાના જીવન સંબંધી કોઈ જ પરિચય આપ્યો નથી, અને પાછળના પ્રબંધકારો અથવા સર્જકોએ પણ કોઈ વિશેષ પ્રકાશ પાડ્યો નથી. પ્રબંધ ચિંતામણીના મંગલાચરણથી થોડીક માહિતી પ્રાપ્ત થાય છે. ચંદ્રપ્રભ સુરીના શિષ્ય, નાગેન્દ્ર ગચ્છથી સંબંધિત ધર્મદેવ અને ગુણચંદ્ર ગણી તેમના શિષ્ય હતા. આટલી જ માહિતી તેમના મંગલાચરણમાં પ્રાપ્ત થાય છે. ધ્યાયામિતમ કલાવંતમ ગુરુમ ચંદ્રપ્રભમ પ્રભુમ શ્રી ધર્મદેવ સાધોદિત્યેતિ વૃત્તૈશ્ચ સાહાય્યમેવ વ્યધત્ત શ્રી ગુણચંદ્ર ગણેશ પ્રબંધ ચિંતામણીમ નવમ ગ્રંથમ. વિક્રમની પ્રથમ શતાબ્દીથી લઈને 13મી શતાબ્દી સુધીના અવિચ્છિન્ન ઇતિહાસનું વર્ણન મેરુતુંગાચાર્યજીએ કર્યું છે, જે આપણા માટે આવશ્યક છે. અત્યારના જે શીઘ્રપૂર્ણ સમયમાં અને વૈજ્ઞાનિક યુગમાં આપણા માટે આ માહિતી પરમ આવશ્યક છે. પોતે સાહિત્યથી પરિચિત, જીવનકાળથી અપરિચિત આપણે વસ્તુતઃ તો પોતે પોતાનામાં મસ્ત રહેનાર, લોકેશનાથી રહિત, શિષ્યોને અંધકારરૂપી અજ્ઞાનમાંથી દૂર કરનાર, પોતાના વિષયમાં બહુ જ મૌન સેવ્યું છે, પ્રકાશનને જ સર્વશ્રેષ્ઠ ગણ્યું છે, છતાં પણ તેમના વ્યક્તિત્વની કંઈ ને કંઈ પદચિહ્નો પ્રકાશિત કરે છે. તેમના વિદ્વાનોના ઉદ્ધરણો પરથી પણ તેમનું વ્યક્તિત્વ ક્યાંક ક્યાંક પ્રતિબિંબિત થાય છે. મેરુતુંગાચાર્યજીએ પોતાના વિશે પરિચય આપ્યો નથી, પરંતુ ગ્રંથમાંથી જેટલી કંઈ પ્રકાશિત વાતો છે તે અંગે વાત કરીએ તો ગ્રંથની રચના તેમણે વર્ધમાનપુર, સૌરાષ્ટ્રના વઢવાણમાં કરી છે. વર્ધમાનપુરે પ્રબંધ ચિંતામણી ગ્રંથ સમર્પિત. વર્ધમાનપુરની ઓળખાણ કાઠિયાવાડના વધવાન અથવા વર્ધવાનથી કરવામાં આવે છે. ગ્રંથકારે પોતાના આ ગ્રંથમાં અનેક વખત ગુર્જર ધરિત્રી અને ગુર્જર મંડલ ગુજરાત દેશનો નામોલ્લેખ કર્યો છે. આ સ્થાન પર સ્પષ્ટ રૂપથી કહ્યું છે કે વિવેકી ગુર્જર દેશે, એટલે વિવેક તો ગુર્જર દેશમાં જ છે. આટલું જ નહીં, પણ તેમણે ઐતિહાસિક વર્ણન કરવાના સમયે પણ ચાપોત્કટ વંશ, ચૌલુક્ય વંશ અને બધેલ વંશ એ સમયનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત તેમણે મહમ્મદ ગઝનવીનું જે આક્રમણ હતું અને ચૌલુક્ય વંશીય નરેશ ભીમનું ભાગીને કંથકોટ જવું, એ મહત્ત્વપૂર્ણ ઘટનાઓનો ઉલ્લેખ તેમણે કર્યો નથી, કારણ કે ગુજરાત એમને વધારે પ્રિય છે. ગુજરાત એમની જન્મભૂમિ, કર્મભૂમિ માની શકાય. ગુજરાત પ્રત્યેનો એમનો જે લગાવ છે, એના કારણે
ગુજરાતનું ક્યાંય પણ ઓછું દેખાતું હોય એવી બાબતોનો એમણે ઉલ્લેખ કર્યો નથી. અન્ય કોઈ બાબતોને લઈને એમણે નવી વાત શરૂ કરી છે, ત્યાં એ વાત સંપૂર્ણ કરે છે. ગુજરાતના રાજાઓએ વિજય મેળવ્યો હોય એવી બાબતનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ વાપી, કૂવા, તળાવ વગેરેનું નિર્માણ થયું હોય, જીર્ણોદ્ધાર કર્યો હોય, તીર્થયાત્રાઓ કરી હોય, આવા બધા વર્ણનોનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો છે. અને જ્યાં ગુજરાતના રાજાઓની પરાજયની સંભાવના રહી છે ત્યાં તેનું વર્ણન કર્યું નથી. એટલે ટૂંકમાં કહી શકાય કે ગુજરાત કે કાઠિયાવાડ એમની જન્મભૂમિ, કર્મભૂમિ હોવાની શક્યતાઓ રહેલી છે. સ્પષ્ટ નિર્દેશ પ્રાપ્ત થતા નથી, એટલે સ્પષ્ટ કહી ન શકાય. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી એમ અવશ્ય એમના માટે કહી શકાય. એમણે જે પ્રબંધ ચિંતામણીની રચના વઢવાણમાં રહીને કરી, પણ વઢવાણમાં પૂરતું સાહિત્ય નહીં હોવાથી પાટણ, ખંભાત, ઉજ્જૈન, અર્બુદગીરી, સોમનાથ વગેરે સ્થળોએ પણ તેમનું પરિભ્રમણ રહ્યું હોવાની શક્યતાઓ રહેલી છે. કે વધારેમાં વધારે હસ્પ્રતો એમને પાટણના ભંડારમાંથી મળી હોવાની શક્યતાઓ છે. અને ઉપદેશ આપવા માટે પણ એમને આવી રીતે તીર્થાટન થયું હોય. એટલે ગુજરાત એમની જન્મભૂમિ અને કર્મભૂમિ વિશેષ છે. આ ઉપરાંત એમના ધર્મ વિશે કહીએ તો જૈન ધર્મ મતાવલંબી, જૈન તીર્થંકર નાભિભૂ પરમેષ્ઠી ઋષભનાથના પરમ ભક્ત એ આપણને એમના મંગલાચરણથી જાણવા મળે. શ્રી નાભિભૂ જીનઃ પાતુ પરમેષ્ઠી ભવાંતકૃત. અને ગ્રંથના અંતે કરવામાં આવેલ જીન મહાત્મ્ય વર્ણનથી પણ આપણને આ વાતની પુષ્ટિ મળે છે. અને એમનું કહેવાનું બીજું એ પણ છે કે જૈન મંત્રો દ્વારા રાજ્ય જે સ્થાપિત થયેલું હોય શાસન, એનો વિનાશ થતો નથી અને એનો દ્વેષી ક્યારેય પણ આનંદ મેળવી શકતો નથી. તત્ કૌતુકો તાલ ચિત્ત શ્રી જીન શાસનમેવ પ્રશંસ. પ્રબંધ ચિંતામણીમાં આ બાબતનો એમણે નિર્દેશ કર્યો છે. જૈન ધર્મ મતાવલંબી વિશેષ પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત જ્યારે સિદ્ધરાજ જયસિંહે વડનગરમાં જૈન તીર્થમાં ધ્વજારોપણ કાર્યક્રમનો વિરોધ કર્યો, ત્યારે આચાર્યએ ઋષભનાથ મંદિર અને બ્રહ્મદેવના પ્રાસાદનું સ્વયં નિર્માણ કરાવીને ત્યાં ધ્વજારોપણ કાર્યક્રમ કર્યો હતો. આ ઉપરાંત અનેક જગ્યાએ ધ્વજારોપણ અને એમના પાત્રોને તેમણે જૈનના રૂપમાં જ ચિત્રિત કર્યા છે. અવંતી નરેશ વિક્રમાદિત્ય જૈન મુનિ સિદ્ધસેન સુરીથી પ્રભાવિત હતા. માલવ નરેશ ભોજ મહાકવિ ધનપાલના વાર્તાલાપથી આકૃષ્ટ થઈને સ્વયં જૈન ધર્મની પ્રશંસા કરવા લાગે છે. આ ઉપરાંત માનતુંગે ભક્તામર આ આદિ વાક્યવાળી મંત્ર ગર્ભિત નવીન સ્તુતિ દ્વારા પણ મહારાજ ભોજ સમક્ષ જીન શાસનના પ્રભાવનું વર્ણન કર્યું. આમ એમના પાત્રોને પણ જીન ભક્તના રૂપમાં નિરૂપ્યા છે. સિદ્ધરાજ જયસિંહે પણ ગંગાજળથી ઋષભનાથને સ્નાન કરાવ્યું અને 12 ગામનું દાન કર્યું એનો ઉલ્લેખ છે. તેમની માતા મયણલા દેવી પણ જૈન ધર્મમાં માનતા હતા. હેમચંદ્રાચાર્યજી પોતે જૈન ધર્માધ્યક્ષ, તેમની માતા પાહિણી પણ જૈન ધર્મમાં દીક્ષિત હતા. ચૌલુક્ય નરેશ કુમારપાલ રાજ્ય પ્રાપ્તિ પછી આજીવન જીનદેવના ભક્ત રહ્યા. વસ્તુપાલ તેજપાલ પણ જીનદેવ ઉપાસક, અનેક જૈન તીર્થસ્થળોની યાત્રાઓ કરી હતી અને અસંખ્ય જિનાલયોનું પણ નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત મેરુતુંગાચાર્યજીએ શ્વેતાંબર જૈન ધર્મ પ્રભાવક આચાર્ય હોવાથી તેમણે એક શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચે અને બીજો શ્વેતાંબરો અને બૌદ્ધોની વચ્ચે જે શાસ્ત્રાર્થ કરાવ્યો હતો, એમાં પણ એમણે શ્વેતાંબરોના જ પક્ષનું વિજયનું વર્ણન કર્યું છે. એક સ્થાને 2 શ્લોકો દ્વારા આ તથ્યને પ્રબંધ ચિંતામણીમાં એક પુષ્ટિ મળે છે. અનેક પ્રસંગો ઉપર જૈનદેવ અને ધર્મનું વર્ણન કર્યું છે અને મહાપુરુષ ચરિતમની જે રચના કરી છે એ પણ તેમના જૈનત્વની પરિપુષ્ટિ થાય છે. જૈન ધર્મ મતાવલંબી હોવા છતાં પણ તેમણે અન્ય ધર્મ સહિષ્ણુ હતા. શ્રોતવ્યો ધ્યાનેન મુક્તિ માપનોતી સર્વદર્શિના મતમ એવો ઉલ્લેખ મળે છે. અને તેમનો જે સદવિચાર હતો, સનાતન યજ્ઞ એનું નામ, કે જ્યાં સત્યરૂપી યુપ હોય, તપ અગ્નિ હોય અને પોતાના સંપૂર્ણ કર્મ સમિધ હોય, અહિંસા આહુતિ અપાય, આવા યજ્ઞના હિમાયતી હતા.
તેમજ વૈદિકી હિંસા ન ભવતી એમાં એ માનતા નહોતા. સત્યમ યુપમ તપોયાગ્નિ કર્માણી સમિધો અહિંસામાહુતિમ દધ્યાદેય યજ્ઞ સનાતન. અને વૈદિકી હિંસાનો મતમાં નહોતા. એના માટે એમનું કહેવું છે કે યુપમ કૃત્વા પશુન હત્વા કૃત્વા રુધિર કર્દનમ યથેવમ ગમ્યતે સ્વર્ગે નરકે કે ન ગમ્યતે. આ ઉપરાંત બીજા એક પ્રસંગમાં પણ એમણે અર્હત, શિવ, ભવ, વિષ્ણુ, બુદ્ધ, પરમાત્મા આ બધા શબ્દો એક જ અર્થના વાચક છે એવો ઉલ્લેખ કર્યો છે. અને હેમચંદ્રાચાર્યના શિવ પુરાણોક્ત દીક્ષાવિધિ અનુસાર પંચોપચાર વિધિથી જે શિવની પૂજા થાય એનો પણ ઉલ્લેખ કર્યો છે. એમના આલોચ્ય ગ્રંથોમાં દેવદેવીઓનો પણ ઉલ્લેખો મળે છે. એટલે સર્વધર્મ સહિષ્ણુ, જૈન ધર્મ મતાવલંબી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યેની એમની જે સહિષ્ણુતા એ પણ જોવા મળે છે એમના ગ્રંથોમાં. પ્રબંધ ચિંતામણીના અનુસંધાન ઉપરથી એમની વિદ્વત્તા અંગેની જો વાત કરીએ, એમની પ્રકાંડ વિદ્વત્તાના આધારે જૈન સંઘમાંથી એમને વ્યવસ્થા અનુસાર આચાર્ય અને સૂરી જે પદવી મહત્ત્વની ગણાય એવું સૂરીપદ એમને પ્રાપ્ત થયું હતું. બહુશ્રુત, ગુણજ્ઞ તેમજ વિનમ્ર હતા અને પોતે ગ્રંથના આરંભમાં જ કહે છે કે મંદ બુદ્ધિ હોવા છતાં પણ મેં જે ગ્રંથનું સંકલન કર્યું છે, પ્રબંધોનું સંકલન કરીને પ્રબંધ ચિંતામણીનું જે સર્જન કર્યું છે, વિદ્વાનો ઈર્ષાભાવનો ત્યાગ કરીને પોતાની પ્રજ્ઞાના ઉન્મેષથી આ ગ્રંથની ઉન્નતિ કરે. આ ઉપરાંત આલોચ્ય ગ્રંથો ઘણા બધા છે એમના ગ્રંથો. એમાં ઉત્તરાધ્યન, ઉપાસક દશાક, ઉવસગ્ગહર, ઋષભ પંચાસિકા, કર્મ પ્રકૃતિ, નીતિશાસ્ત્ર, કુમાર સંભવ, 10 વૈકાલિક, વૈરાગ્ય શતક, રત્ન પરીક્ષા, ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્ર, યોગશાસ્ત્ર આ બધા જ ગ્રંથોનો અને ગ્રંથકારોનો એમણે નિર્દેશ કર્યો છે. એમાં એમની બહુજ્ઞતા અને ગુણજ્ઞતાના દર્શન આપણને થાય છે. તેમનું ભૌગોલિક જ્ઞાન પણ અત્યંત સૂક્ષ્મ હતું. મેરુતુંગાચાર્યજી એક કુશળ જ્યોતિષી પણ હતા. તેમનો ફલાદેશ જ્યોતિષ અને સામુદ્રિક શાસ્ત્ર પર આધારિત અધિકાર હતો. તે પ્રત્યેક રાજાઓના જન્મ, રાજ્યાભિષેક અને મૃત્યુનો ઉલ્લેખ કરવાના સમય, ગ્રહ, નક્ષત્ર, માસ, દિવસ, સુદ અને વધનું પણ વર્ણન કર્યું છે. જ્યારે આકાશમાં શુક્ર અને બૃહસ્પતિથી વિરુદ્ધ ચંદ્રમા થાય છે ત્યારે રાજા ઉપર અવશ્ય પ્રાણ સંકટ થાય છે. આકાશે શુક્ર ગુરુભ્યામ નિરુદ્ધમ ચંદ્રમંડલમ અલોક્ય ચંદ્રમંડલ સૂચિતમ તન નૃપતે પ્રાણ સંકટમ ગમ્ય. પ્રબંધ ચિંતામણીમાં એમણે આનો ઉલ્લેખ કરેલો છે. શુભ મુહૂર્ત હોય અને જ્યારે યુદ્ધ શરૂ થાય ત્યારે રાજા સાર્વભૌમ બને. આ ઉપરાંત શુભ ગ્રહ ઉચ્ચ રાશિ અને કેન્દ્રમાં હોય, પ્રાપ ગ્રહ 3જા, 6ઠા અને 11મા સ્થાને હોય અને જે પુત્ર થાય તે સાર્વભૌમ રાજા બને. આ રીતે એમણે જ્યોતિષના પણ સારા એક અનુભવી, સારો અભ્યાસ હતો એ બાબત આપણે કહી શકીએ. માત્ર એમણે પ્રબંધોનું સંકલન કરીને પ્રબંધ ચિંતામણી ગ્રંથની તો રચના કરી જ, પણ સાથે સાથે અન્ય શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ હતો, જેના આધારે એમણે આવા એક સ્પષ્ટ તારણો પણ આપ્યા છે. આ ઉપરાંત એક સારા ચિકિત્સક હતા. એમનું કહેવું છે કે આયુર્વેદજ્ઞ લોકો દેશ, કાલ, બલ, શરીર અને પ્રકૃતિ જોઈને ચિકિત્સા કરે. દેશ કાલૌ બલમ શરીર પ્રકૃતિમ ચ વિમૃશ્યા આયુર્વેદ ચિકિત્સા ક્રિયતે ઇતિ. આ પ્રબંધ ચિંતામણીમાં એમણે ઉલ્લેખ કરેલો છે અને તેમનો વૈદક શાસ્ત્રમાં પ્રગાઢ અનુભવ જોવા મળે છે. આ ઉપરાંત પગમાં સોજો આવવો, પ્રસ્રવણ, શીલી, લૂતા, રાજયક્ષમાં, ડોકની પીડા આવા ભયંકર રોગોની ચિકિત્સાનું પણ વર્ણન કર્યું છે. કુષ્ઠ રોગનું નિવારણ, ઉબટનનો લેપ, સ્નાનના મેલા પાણીથી સ્નાન કરવાથી થાય, તેમજ મંત્ર સાધનાથી કયા રોગનું નિવારણ થાય, પ્રસ્રવણ વગેરે થવા પર તેલની નાલિકાનો પ્રયોગ, ગરદનની પીડા ચિકિત્સા માટે કરીરની જળ ઘસીને તેના રસમાં તે સ્થાનની માટી મેળવીને લેપ કરવાની વાત. ઘૃષ્ટ કરીર મૂલ રસેણ તન્મૃત્તિકા સહિત એને લેપમ વધેહી. રાજયક્ષમાની જાણ કૃષ્ણ છાયાથી થાય. આ બધા આયુર્વેદના ઉપાયો એમણે સૂચવ્યા છે.
પછી ઘી વધારે પ્રમાણમાં ન ખાવું, રોગ થયા પછી પાચન માટે જવનું સેવન કરવું, જમ્યા પછી વચ્ચે અમૃતોદક પીવું, સૂર્યોદય ન થાય ત્યાં સુધી જે પાણી પીવામાં આવે તેને વજ્રોદક કહે. સૂર્યોદય થઈ ગયા પછી અન્ન ખાધું ન હોય અને પાણી પીવામાં આવે તે ઝેર, વિષ સમાન છે. એટલે આ રીતે એમણે પોતે પણ અનેક ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હોય એવું અવશ્ય કહી શકાય. અશાક ભોજી ઘૃતમત્તી યોન વસા પયોરસાન શીલતી નાતિયો સંભવ. અલ્પ શાક ખાનાર, ભાતની સાથે ઘી લેનાર, દૂધના રસોનો વ્યવહાર કરનાર, અસ્થિર ભાવથી ન ખાનાર, આવા અનેક ઉલ્લેખો એમણે કર્યા છે. એટલે કુશલ ચિકિત્સક હોવા ઉપરાંત વૈદક શાસ્ત્રમાં પણ ઊંડી સૂઝ હતી એમ અવશ્ય કહી શકાય. આયુર્વેદ ઉપરાંત એક મહાયોગી પણ હતા. તેમણે આલોચ્ય ગ્રંથમાં આવૃષ્ટિ વિદ્યા, ગગનગામિની વિદ્યા, પરપુરુષ પ્રવેશ વિદ્યા, સ્વર્ણ પુરુષ સિદ્ધિ, સંયોગ સિદ્ધિ, આ બધી મહાસિદ્ધિઓમાં પણ તેમને પારંગત હતા, ખૂબ જાણકાર હતા એમ અવશ્ય કહી શકાય. એક સારા સાધક હતા. દર્શનશાસ્ત્રના પણ જ્ઞાતા હતા. કપિલ, બ્રહ્મ, શૈવ, બૌદ્ધ અનેક શબ્દો એમના ગ્રંથોમાં જોવા મળે છે. એના ઉપરથી કહી શકાય કે તેમને જૈન શાસ્ત્ર સિવાય અન્ય શાસ્ત્રોનો પણ ઊંડો અભ્યાસ હતો. અન્ય દર્શનોના પણ તે અવશ્ય સારા જાણકાર હતા, મહાપંડિત હતા. એક મહાન વૈયાકરણ પણ હતા. માત્ર અનેક શબ્દોની વ્યુત્પત્તિ માત્ર નથી આપી, પણ એમણે વ્યાકરણના સૂત્રોનો પણ નિર્દેશ કર્યો છે. પ્રસિદ્ધ વ્યાકરણના ગ્રંથો કંઠાભરણ, કાતંત્ર, ચાંદ્ર, જિનેન્દ્ર, શાક્ટાયન, સિદ્ધહેમ, આ બધા ગ્રંથોના સૂત્રોનો શબ્દોની વ્યુત્પત્તિના સમયે એમણે નિર્દેશ કર્યો છે. વિશ્વલ શબ્દની વ્યુત્પત્તિના વિષયમાં એમણે આ શબ્દ શીઘ્ર ગત્યર્થક શ્વલ ધાતુથી બન્યો છે અને અર્થ છે વિપક્ષીની જેમ જે શ્વલન કરે છે, ભાગી જાય છે તે વિશ્વલ. વિગ્રો વિગત નાસિક એવં વિગૌ રાજૌ રુદ્ર નારાયણૌ કૃતૌ યેન. આ રીતે વિગ્રહરાજ, વિગ્રહ, વિગતનાશિક, રુદ્ર અને નારાયણને જેણે નાસિકહીન કર્યો છે તે વિગ્રહરાજ. આ પ્રબંધ ચિંતામણીના આપેલું છે. ઉર્વશી શબ્દની વ્યુત્પત્તિ ઉરોશેતે ઉર્વશી બતાવી છે. આ ઉપરાંત કમલ, કોટી અનેક શબ્દોની વ્યુત્પત્તિ એમણે વ્યાકરણના સૂત્રોના નિયમો આધાર નિર્દેશ કર્યો છે. માત્ર સંસ્કૃત વ્યાકરણ ઉપર જ અધિકાર હતો એટલું જ નહીં, પણ પ્રાકૃત વ્યાકરણ પણ પોતાનો અધિકાર મેળવ્યો હતો. અને પ્રાકૃત વ્યાકરણના નિયમમાં દ્વિવચનનો પ્રયોગ બહુવચનથી થાય છે. દ્વિવચનસ્ય બહુવચનમિતિ પ્રાકૃત સૂત્ર લક્ષણાત પૃચ્છન્તિ. આમ પ્રાકૃત વ્યાકરણના પણ જાણકાર હતા. પોતાના સમયના એક મહાન ઇતિહાસકાર અને તે કલાના જનક અવશ્ય કહી શકાય. અને આલોચ્ય ગ્રંથોમાં અનેક ચાપોત્કટ, ચૌલુક્ય અનેક રાજાઓના રાજવંશનો પણ ઉલ્લેખ કર્યો છે. એમણે કોઈ રાજ્યાશ્રયનો સ્વીકાર કર્યો નહોતો. કોઈ રાજાની અનુકંપા પણ એમના પર ન હતી, કારણ કે પોતે ઇતિહાસ પ્રિય, પોતાને જે સાચું લાગ્યું એ એમને સ્પષ્ટ વક્તા, કહેવામાં ક્યારેય સહેજ પણ સંકોચ, કોઈની શરમ વગર સ્પષ્ટ નિર્દેશ કર્યા છે એમણે. વસ્તુપાલ તેજપાલની વિધવા માતા કુમારદેવીના પુનર્વિવાહનો એમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આજથી 700 વર્ષ પહેલાં જે વિધવા વિવાહ, પુનર્વિવાહ જે નિંદનીય ગણાય, સમાજમાં હલકું કાર્ય ગણાય, જેનો સમાજમાં બહિષ્કાર કરવામાં આવે, આ વાતનો પણ એમણે સ્પષ્ટ રીતે નિર્દેશ કર્યો છે. કુમારદેવી પોતાના પુણ્ય કાર્યથી, લોકોત્તર કાર્યથી પ્રતિષ્ઠા મેળવે છે, પછી એની પૂજા અર્ચના થાય છે, સ્તુતિ કરવામાં આવે છે. આ બધા નિર્દેશો પણ એમણે કર્યા છે. પણ જ્યાં જે નથી કહેવાનું, ઘણા પ્રબંધકારોએ અમુક વાતનો નિર્દેશ ન કર્યો હોય, પરંતુ મેરુદુંગાચાર્યજીએ આવી જે વાત, નિંદની વાતનો પણ સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત એમણે રાજા વીર ધવલની માતા, એમનો પણ એ રીતે બીજો જે કિસ્સો છે એનો પણ સ્પષ્ટ રીતે નિર્દેશ કર્યો છે. આ બાબતો તેમની ઇતિહાસ પ્રિયતા, સ્પષ્ટ વક્તા, સત્યપ્રિયતાનો ઉલ્લેખ થાય છે. પોતે એક ઇતિહાસકાર તો હતા જ, પણ એમણે ઇતિહાસ, ભારત વર્ષનો ઇતિહાસ લખ્યો નથી, પરંતુ ઉત્તર ભારતના અંતરરાજ્યો, એની અંદરની તકનિકી પરંપરાઓ,
એ જે પરંપરાઓ હોય એ જાણીને તેનો ઉલ્લેખ કર્યો છે કે જેથી વિશેષ જાણી શકાય. આંતરરાજ્યોની માહિતી મેળવે તો જ વધારે બૃહદ ઇતિહાસ લખી શકાય એ એમનું એક ધારણા હતી. એટલે આંતરરાજ્યોનો કાલગણના પરંપરાઓ, રીત રિવાજો વગેરે બાબતોનો એમણે ઉલ્લેખ કર્યો છે. અને એ જ રીતે એ કલ્હણની રાજતરંગીણીથી એક ડગ એટલા માટે આગળ કહી શકાય કે એમણે સામાન્ય જનતાને, ધારો કે ખેડૂત વર્ગ હોય કે કોઈ કારીગર વર્ગ હોય, એને પણ ધરતી પર સ્થાપવાનું એક કામ કર્યું છે, એમને પણ સ્થાન આપવાનું કામ કર્યું છે. આ કામ કલ્હણની રાજતરંગીણીમાં નથી. એટલે એક સાચા ઇતિહાસજ્ઞ, ઇતિહાસપ્રિય વ્યક્તિ અને અન્ય શાસ્ત્રોના આવા ગહન અધ્યયન કરનારા, વિવિધ વિષયોમાં પારંગત પ્રતિષ્ઠિત પ્રકાંડ વિદ્વાન મેરુતુંગાચાર્યજી વિશે એમના ગ્રંથના આધારે, પ્રબંધ ચિંતામણીના આધારે એમના વ્યક્તિત્વને જે ઓપ આપવાનો થોડો ઘણો પણ જે મેં પ્રયત્ન કર્યો છે એ માટે મનીષભાઈનો, આપ સૌનો ખૂબ આભાર. વિશેષ તો પ્રબંધ ચિંતામણી વિશે બેન વાત કરવાના જ છે, પણ એમના વ્યક્તિત્વનો જેટલો થયો એટલો મેં ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. અને એમની ચેતનાને પૂજવાનો, જે શબ્દોથી પોંખવાનો જે સમય મળ્યો એ માટે ફરી એકવાર આભાર. અંતમાં પાલનપુરી સાહેબને યાદ કરી, મળે છે દેહ માટીમાં પરંતુ માનવીનું નામ જીવે છે, મૃત્યુ પામે છે માણસ પરંતુ સત્કર્મો જીવે છે. અને ગની દહીવાલા સાહેબ કહે છે, જિંદગીનો એ જ સાચો પડઘો છે ગની, હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. ફરી એમની ચેતનાને પોંખવાનો શબ્દોથી મળ્યો એ માટે ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર.